उमर से क्या भैया के બધી છોકરી આમ આવી જાય ને પછી ભેગનું જીરો આ ગ્રુપમાં આવી જાવ પાછો બહાર ગયા લાગે શિક્ષક ફોન કરો ને ફોન હું પણ આ છોકરીઓ આવે આખરી આવશે મુકેશભાઈ આવી જાવ અહીંથી નહીં અરે ભાઈ રી તરાઈ રાઈ અહીંથી યો સાહેબ તમે ખવડાવો કાંજીને ખવડાવો હું તને પેલા બોલો તારે દઈ આવો તમારે આવું ક્યાં ગયા કાંઈ કમર તો નહીં હજી બાકી છે કે મેં રાખી બાકી આ પ્લેટ પછી દઈને ખવડાવો જોઈએ ભલે ભલે ખવડાવી દઉં હું ખવડાવી દઉં આવો આવો સાહેબ આ તમારી ઘરની રાહ જો હવે ક્યાંય પછી એ જરૂરિયાત હોય તો તમારા માટે શાળા ખુલ્લી છે ઓલવેઝ બરાબર કાંઈ પણ કામ હોય તમે આવી શકો તમારી જ શાળા છે બધા છૂટા ચાલો થેન્ક યુ બધા આવ્યા અમે શીતલ આવ્યા પછી જાડો ફેર હા હો બીજી વાત કરી મહેન્દ્ર બાહુબલી બાયપાસ કોલેજની સામે ખારું થઈને કોન્ટેક્ટ કરો એટલે પોતે તમે ન્યા હોય તમારી બાઈક લેવાયેલા તમારી બાઈક લેવા છોકરાને બોલાવી લે વાલીને બોલાવી લેવામાં કોઈ બાકી વાલીને બોલાવી લે મારું નામ શીતલબેન પ્રવીણચંદ્ર છે. હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવેલું છે, જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું રિઝલ્ટ 89.58% આવેલું છે, જેમાં 99.86 PR સાથે શાળામાં પ્રથમ નંબર મેળવેલ છે ગોહેલ રિધિ વિપુલભાઈ, જેમણે ખૂબ મહેનત કરેલી છે. આ સિવાય ગયા વર્ષે પણ શાળાની વિદ્યાર્થી બોર્ડમાં પણ પ્રથમ આવેલી છે. શાળામાં સતત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રવિવાર અને બીજા દિવસોમાં પણ રજાના દિવસોમાં પણ એક્સ્ટ્રા ક્લાસીસ ચલાવીને પણ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂરો કરવામાં આવે છે, અથવા તો કોઈ પણ જાતનો પ્રશ્ન રહેતો નથી. આ માટે મારો સ્ટાફ ખૂબ ઉત્સાહી છે અને ખૂબ સારી મહેનત કરે છે, અને વિદ્યાર્થીઓ પણ એટલી જ મહેનત કરે છે. સાથે વાલી મંડળનો પણ એટલો જ સપોર્ટ છે. અને અત્રે ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ ગાંધી, વાલી મંડળના પ્રમુખ છે, તેમજ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મુકેશભાઈ ફુલેત્રા અહીંયા આવેલા છે, અને પત્રકાર મિત્રોએ પણ ખૂબ સહકાર આપેલો છે. જ્યારે જરૂર પડે ત્યારે અમને ગામનો સહયોગ મળે છે, અને સરકારશ્રીની યોજનાઓનો પણ સારો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. સરકારી શાળામાં પરિણામ ખૂબ સારું હોય છે, એટલે આ બધા બાળકોને સરકારી શાળામાં ભણાવવો એવો અનુરોધ છે. થેન્ક યુ. મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ વાલી મંડળ માળિયાહાટીના. આજરોજ ધોરણ 12માનો બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું, ત્યારે માળિયાના જે વિદ્યાર્થીઓ 96 બેઠા તેમાંથી 86 પાસ થયા. એટલે ખૂબ સારામાં સારું એમ કહી શકાય 90% પરિણામ આવ્યું છે. તેમજ જે પરિણામ આવ્યું છે એ લોકો પણ બધા ઉચ્ચ ટકાવારી લઈ
અને પ્યાસ થયા છે. પ્રથમમાં પણ બહેનોને ઘણા આવેલા છે. કુલ 89-58% પરિણામ આવે છે. પ્રથમ જે આવે છે 99.86 એટલે કે 94.14% સાથે પાસ થયા છે. અને આજે જેનો આનંદ અહીંયા પ્રજાજનોમાં છે, જેનો આનંદ વાલીઓમાં છે, જેનો આનંદ વિદ્યાર્થીઓમાં પણ છે. કારણ કે અહીંની સ્કૂલના જે આચાર્ય શીતલબેન સહિતનો જે સ્ટાફ છે ખૂબ સારી રીતે અભ્યાસ કરાવે છે. અને જેના કારણે પ્રાઇવેટને ભૂલાઈ દેવું સરકારી હાઈસ્કૂલનું કામ છે. એ માટે તમામ સ્કૂલના આચાર્ય અને સ્ટાફને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપું છું. જે સ્ટુડન્ટો પાસ છે તેને સારા માર્ક્સ લઈ આવીને આ શાળાનું ગૌરવ વધાર્યું છે તેને પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું. સાથોસાથ એના વાલીઓને પણ જાગૃત રહીને જે તે અભ્યાસ કરાયો છે એ માટે એને ધન્યવાદ અને અભિનંદન આપું છું. દરેક લોકોને મારી ખાસ વિનંતી કે પ્રાઇવેટમાં જવા કરતાં સરકારી હાઈસ્કૂલમાં ખૂબ સારું છે, જેથી આ સ્કૂલનો લાભ લે એ મારી ખાસ વિનંતી છે. જેથી કરીને સ્કૂલોમાં પરિણામે સારું આવે અને પરિણામને લીધે તમારા બાળકો વધુમાં પ્રગતિ કરી શકે. કારણ કે અહીં સંસ્થાલક્ષી અને રાષ્ટ્રલક્ષી અભ્યાસ કરવામાં આવે છે. આવી સ્કૂલના દરેક સ્ટાફને, વિદ્યાર્થીઓને, વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન.